પાણી બોટલ લઈને આવવાનું. બરાબર. કાલે મેં સમજાવ્યું જે લોકો નવા હોય ને એમને હું ફરી વાર કહું, અમારે તો રોજે રોજ નવા આવતા હોય એટલે રોજે રોજ એક વખત તો કહેવું જ પડે. આવો ને એટલે જોડે હળવું ગરમ પાણી લઈને આવવાનું, અંદર હળદર નાખો તો સારામાં સારું રહે. થેરાપી લેતા લેતા જેટલું વધારે પ્રમાણમાં પાણી પીશો એટલું તમારા શરીરમાં જે ટોક્સિન જમા થયો છે એ બધું થેરાપી લેશો ત્યાં સુધી તમારા શરીરમાંથી જે કચરો છોટેલો બધું યુરિન દ્વારા બહાર કાઢશે. એટલે પહેલાં તો થેરાપી લેવા માટે આવો એટલે પાણીની બોટલ જોડે લઈને આવવાની. અને હવે આ મશીનમાં 2 પ્રોગ્રામ આવેલા, EMS અને TENS. EMS એ શેના માટે? તો સાદી ભાષામાં કહું તો ઢીંચણથી નીચેનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એને EMS અમે આપીએ. કમરથી ઉપરનો કોઈ પણ પ્રોબ્લેમ હોય એને અમે TENS આપીએ. તો કોઈને વેરિકોઝ વેઇન હોય, કોઈને ઢીંચણનો દુખાવો, સ્નાયુઓનો પ્રોબ્લેમ હોય તો એને અમે EMSની થેરાપી આપીએ. કોઈને નોર્મલ ડાયાબિટીસ, ગેસ, કબજિયાત હોય, પેરાલિસિસની અસર હોય, નસોની કોઈ પ્રોબ્લેમ હોય એને અમે TENS આપીએ. હવે EMS પ્રોગ્રામ એ શેના ઉપર વર્કઆઉટ કરો? તો એ મસલ્સ ઉપર વર્કઆઉટ કરે. તો કોઈને મસલ્સની પ્રોબ્લેમ હોય તો એને EMSની થેરાપી આપીએ. તો કોઈને નસોની પ્રોબ્લેમ હોય, કોઈને વેન્સની તકલીફ હોય તો એને અમે TENSની થેરાપી આપીએ. મેન તો પહેલાં તો એક તો જોડે બધાને પાણીની બોટલ લઈને આવવાની. હવે આટલી પાણીની બોટલ લાવો તો ના ચાલે. મોટી પાણીની બોટલ લઈને આવવાની અને થેરાપી લો ને એટલે બને જેટલું પાણી 2-2 મિનિટે પીતું રહેવાનું. પાણી પીશો એટલું સારું રહેશે. હવે તમે કીધું કે વેરિકોઝ વેઇન, તો વેરિકોઝ વેઇનનો અત્યારે તમે ગૂગલ ઉપર બી સર્ચ મારશો તો કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં. બધાનો સ્પેશિયાલિસ્ટ છે પણ વેરિકોઝ વેઇનનો કોઈ સ્પેશિયાલિસ્ટ નહીં. વેરિકોઝ વેઇન એ શું કે આપણા હૃદયમાં જેવો વાલ હોય એવો આપણા પિંડીમાં પણ એક વાલ આવેલો. એ વાલ પ્રોપરલી પમ્પિંગ ના કરે એટલે શું થાય કે જેટલા પ્રેશરથી લોહી નીચે આવે એટલા પ્રેશરથી ઉપર ના જશે. એટલે શું થાય એ ધમની જે નસોનો જે ઓક્સિજન હોય એ ઓક્સિજન પતી જાય. એના કારણે શું થાય કે ટીમ્પુ લોહી હોય ને આપણી નસોમાં બંધ થઈ જાય. એના કારણે લોહી ઉપર ના જઈ શકે. એટલે આપણી નસો લીલી, જાંબલી, લાલ એવી નસો થઈને બહાર આવે. જ્યાં તમારે જોવા દેખાય લીલી, જાંબલી બહાર જાય. હા, વેરિકોઝ વેઇન કેવું થાય ને ત્યારે કોઈ અસર ના પડે, કશી ખબર ના પડે. પણ જ્યારે ફૂલિંગ જાડી થાય એટલે એમાંથી લોહી નીકળવાનું ચાલુ થાય. પણ ક્યારે? તો સમય બહુ થાય. વેરિકોઝ વેઇન થતો હોય ને એટલે તમને કંઈ ના થાય. પણ જ્યારે તમે જેટલા લોકોને આમાંથી વેરિકોઝ વેઇન હોય અને જેટલા લોકો થેરાપી લેવા માટે આવો તો તમારે શું કરવાનું કે બંને ટાઈમ જ્યારે થેરાપી લેવા માટે આવો ને એટલે બરફ ઘસીને આવવાનું. બરફ ઘસીને આવશો ને તમે તો ધીમે ધીમે એ વેરિકોઝ વેઇન ઓછો ડાઘા જતા. હવે જો 7-8 દિવસમાં ના જાય પણ અત્યારે તમે આવો એટલી વાર બરફ ઘસીને આવવાનું. હવે તમારા જેવી વેરિકોઝ વેઇનની પ્રોબ્લેમ હતી આપણે અહીંયા જ તમે ફોર્ચ્યુન હોમ્સ જોયું હોય તો રાધનપુર ચોકડી બાજુ ફોર્ચ્યુન હોમ્સ અંબાજી નડિયામાં વોર્ડ નંબર 1 વૈશાલીબેન નીતિનભાઈ પટેલ. અત્યારે મેં મારી જોડે કોન્ટેક્ટમાં હોઉં એમને પહેલાં થેરાપી એમને વેરિકોઝ વેઇનની બહુ તકલીફ હતી. અને વેરિકોઝ વેઇન હોય ને એને કેવું હોય તો ઢીંચણમાં બી તકલીફ આવે. એના લોંગ ટાઈમે સાયટિકાની બી અસર થાય. એટલે કેવું એમના અતિશય વેરિકોઝ વેઇન વધી ગયો હતો અને એમને બિલકુલ ઊભા ના રહે. ઇન્ફ્લામેશન કે પગના તળિયામાં બી એટલી બળતરા થાય વેરિકોઝ વેઇનના લીધે. કન્ટિન્યુ એમને 6-12 મહિના મશીન યુઝ કર્યું. અત્યારે એમને 1.5 વર્ષ જેવું અમે મશીન આપેલું. કન્ટિન્યુ બરફ લગાવીને બેઠા. સ્પેશિયાલિસ્ટોની દવા ક્યાંથી લાવાય? કદાચ નાની મોટી દવા કરાવો. કમ્પ્લીટ એકદમ અત્યારે વેરિકોઝમાં 1 નંબર રિઝલ્ટ આપેલું. એટલો ફરક પડ્યો. વેરિકોઝ વેઇન કેવું કે વધા તો પછી ના સારું. એને તમે હોય ત્યાં સુધી તમે એને ઇલાજ કરી દો તો એ બરોબર. હવે ઢીંચણનો કોઈને પ્રોબ્લેમ હોય તો ડૉક્ટર શું કહે છે કે તમારે હાડકાં વચ્ચે જગ્યા થઈ ગઈ. હાડકાં વચ્ચે જગ્યા તો આપણને નાનપણથી હોય પણ શું હોય કે એના વચ્ચે આપણો મસલ્સ આવેલો હોય. શું થાય કે એ મસલ્સ જ્યારે આપણો એ મસલ્સ વીક પડવા લાગે, જ્યારે હાડકાં એકાબીજાની નજીક આવે ત્યારે શું થાય એ મસલ્સ આપણો દબાય. એ મસલ્સ દબાય. હવે બારણું હોય એમાં આંગળી આવે તો શું થાય? પીલાય. એવી રીતે 2 હાડકાં વચ્ચે આપણો જે મસલ્સ આવેલો હોય એ મસલ્સ દબાય તો શું થાય કે આપણને ઈજા તો થવાની જ. એટલે ઘસારો ત્યાંથી ચાલુ થાય. બરાબર. અને થેરાપી લેવા માટે આવો ને એટલે અંદરો અંદર કોઈને વાતચીત કરવાની શાંત મગજથી થેરાપી લેવા. કાલે પહેલો દિવસ કોનો હતો? કાલે જે લોકો કેટલા લોકોની ઊંઘ સારી આવ્યું એને કહેવાનું, ના આવ્યું એને કહેવાનું. ઊંઘ કેટલા લોકો સારી? થેરાપી પહેલાં તો શું કાર્ય કરશે કે તમને પહેલાં તો ઊંઘ સારી આવશે, માનસિક રીતે તમને મજા આવશે. જે બધો થાક હશે આખા દિવસનો તમે સાંજે થેરાપી લીધી છે તો ઉતરી જશે. આ 500 વર્ષ જૂની પદ્ધતિ ઉપર ગૂગલ ઉપર જેને સર્ચ કરવું હોય તમે કરી શકો. 500 વર્ષ જૂની પદ્ધતિ ઉપર એક્યુપ્રેશર આપણે કહીએ. જૂનામાં જૂની કોઈ થેરાપી હોય ને તો આ. અને ફિઝિયોવાળા કોઈ થેરાપી
મહત્વ કોને આપે? EMS અને ટેન્સ થેરાપી. અમે એ થેરાપી આપીએ, EMS અને ટેન્સ. આ થેરાપીથી કોઈ તમને આડઅસર ના થાય. આ એક જાતની પેસિવ એક્સરસાઇઝ છે. 12 વર્ષથી ઉપરના તમામ લોકો આ થેરાપી લઈ શકે. કોઈને ચશ્માના નંબર હોય, વાળ ફરતા હોય, વાળ ધોળા થતા હોય, કોઈ પણ તકલીફ હોય, આ થેરાપી લઈ શકે. કેન્સર સિવાય બધા થેરાપી લઈ શકે. મેડિકલ અપ્રુવલ, ગવર્મેન્ટ અપ્રુવલ, ISO દ્વારા સર્ટિફાઈડ. હું તમને બતાવું.